તમને હનુમાન ચાલીસામાંથી આ હેપીનેસ કઈ રીતે મળી અને હેપી હનુમાન ચાલીસા એ વિચાર પર કેવી રીતે આવે? જીવનમાં અમારે બી લાઈફમાં એવા પ્રશ્નો આવ્યા ત્યારે કોઈકે સલાહ એવી જ આપી કે તમે 108 હનુમાન ચાલીસાના પાઠ કરો. પણ જ્યારે આ પ્રોજેક્ટ કર્યો ને ત્યારે પાક્કું રિયલાઇઝ થઈ ગયું કે તમારી કોઈ હેસિયત નથી, તમારી કોઈ ઓકાત નથી, તમને કૃપા વિના આ કશું થતું નથી. કે આમ એક આવું રિસર્ચ કરવામાં આવે કે ભાઈ લોકોના જીવનમાં શેનો ફિયર સૌથી વધુ હોઈ શકે. તમે જો તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ બોલવામાં આવે છે. વાહ વાહ. લક્ષ્મણ સમજમ ભાઈ નહીં, શત્રુઘ્ન સમ ભાઈ નહીં, તો કેમ નહીં લખ્યું હોય? હનુમાન ચાલીસામાં આવે છે કે સદા રહો રઘુપતિ કે દાસા. એ વાત અહીંયા થોડી વધારે વિસ્તૃત થઈને આપણને સમજવાની જરૂર છે. હનુમાન ચાલીસા છે અને રઘુવરના વિમલ યશનું હું વર્ણન કરું છું એવું કહે છે પહેલા જ દોહામાં. તો આ રામ ચાલીસા હોવી જોઈએ. આઈ બિલીવ કે આ ધરતી ઉપર બે જ વસ્તુ ચેન્જ કરી શકે નૈષદભાઈ. એક તમારી પ્રાર્થના અને બીજું કે ભૂત એટલે માત્ર આવી બધી નેગેટિવ એનર્જીની જ વાત થાય છે કે શું? કયા ભૂતો? ક્યારેક એવું નથી થતું કે મને કોઈ ઈગો નથી, એનો ઈગો હોય? એ નાના હોય ભાઈ. કે ઇન્ડિયામાં તમે જ્યારે પણ હનુમાનજીની કોઈ મૂર્તિ જોશો સો ઇટ્સ ઓલમોસ્ટ 99% મૂર્તિ આવી રીતે છે. કબી તબીબે એક નહીં મોરે, સત્ય સપક લિખું કાગજ કોરે, કબી ન હોવું વચન પ્રબીણું, સકલ કલા સબ વિદ્યાહીનું. નવધા ભક્તિ વિશે પણ તમારા પુસ્તકમાં કંઈક નાની મોટી વાતો છે. આઈ વોન્ટ ટુ બી વુમન ઇન નેક્સ્ટ પાર્ટ.